નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે જીપીએસસીની છે પુસ્તક મારી જોડે 2022નું એડિશન છે, નવું એડિશનની આવેલ છે માર્કેટમાં. જો તમારે લેવું હોય તો લઈ શકો છો. તો એના પહેલાં આમાં હવે કંઈ વધારે ઉમેરો થયેલ નથી, તો એનો બુક રિવ્યૂ કરવાના છે. 2022 એટલે દિનેશ દાસા સાહેબના જે પ્રશ્નપત્રો હતા તે લગભગ આમાં બધા આવી જાય છે, એકાદ પેપરને બાદ કરતા. તો તમે નવું એડિશન જ આ મેં લેવું હોય તો લઈ શકો છો. બાકી આની સિરીઝ આપણે શરૂ કરવાના છે, કારણ કે જીપીએસસીના પ્રશ્નો ખાસ કરવા એવું હસમુખ પટેલ સાહેબે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે આપણને કહેલ છે. તો ગઈ વખતની જેમ આ વખતે ભૂલ ન કરવી જોઈએ આપણે, અને એમની જે વાતો છે એમના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે કયા કયા માધ્યમો એ પસંદ કરતા હોય છે. તો આપણે જોઈએ જીપીએસસી અગાઉની પરીક્ષામાં પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્રો, ગણિત અને તાર્કિક કસોટીના જે પ્રશ્નપત્રો છે એમાંનું સોલ્યુશન છે. 30 પેપરો છે, 5950 પ્રશ્નો આપેલ છે. ત્રીજો એડિશન છે, અત્યારે ચોથું એડિશન કંઈક આવેલ છે, તો તમે તે પરચેસ કરી શકો છો. જીપીએસસીના અભ્યાસક્રમ મુજબ 30 પ્રશ્નપત્રો ને આટલા જે જોયા તેટલા પ્રશ્નો છે. કયા કયા પેપરોનો સમાવેશ છે? તો ગુજરાતી, વહીવટી અને મુલકી સેવા વર્ગ 1-2, પરિક્ષેત્ર વન અધિકારી એટલે આરએફઓ, પીઆઈ, ડીવાયએસઓ, ત્યારબાદ છે એસટીઆઈ, ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, એસીએફ વગેરેના પેપરો આમાં આવી જતા આપણને જોવા મળે છે. તો અંદર કેવી રીતે લખેલ છે તે જોઈએ. 460 આની કિંમત છે. અત્યારે નવી બુકની ખબર નહીં, પરંતુ આ બુકની કિંમત 460 રૂપિયા છે, જે તમને 30% કે 25% ડિસ્કાઉન્ટ પર એમેઝોન, ફ્લિપકાર્ટ પર અવેલેબલ હોય છે. તો અનુક્રમણિકાને તમે જો તો 2021નો પેપરને એવી રીતે પાછળ જ જયેલ છે. સૌપ્રથમ જે લેટેસ્ટ પેપર લેવામાં આવેલ છે એ આપેલ છે. તો પેપર 1-2 જીપીએસસીનું, ત્યારબાદ જીપીએસસી એ જ વર્ષે 2021માં લેવાય તેનું પેપર, એટલે આ 12મા મહિનામાં લેવાય ને આ 3જા મહિનામાં લેવાય હતી પ્રિલિમ્સ. ત્યારબાદ જીપીએસસીનો ત્રીજો પેપર, ચોથો ને પાંચમો, એવી રીતે જીપીએસસીના ટોટલ 5 પેપર છે ક્લાસ 1-2ના. ત્યારબાદ જોઈએ આ જે આરએફઓના છે, આરઈપી એટલે એસીએફના છે તેનો એક પેપર છે. પીઆઈના આપણે જોઈએ તો 1, 2 ને 3 પેપર અહીંયા જોવા મળે છે. ડીવાયએસઓના 1, 2, 3 પેપરો છે. ત્યારબાદ એસટીઆઈના 1, 2, 3 પેપર એનાય જોવા મળે છે. નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2ના આપણને ને વર્ગ 3ના, વર્ગ 2નું એક પેપર ને વર્ગ 3ના 2 પેપર જોવા મળે છે. ત્યારબાદ આમ ટોટલ આપણને અહીંયા 30 જેવા પેપરો જોવા મળે છે. ત્યારબાદ અહીંયા લખેલ છે ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1-2 મુલકી સેવા જે છે તેની વાત આવી રીતે આપેલ છે. ઇતિહાસ છે તો ગુજરાતના ઇતિહાસના એમણે અલગથી પ્રશ્નો તારવી દીધા છે ને નીચે જેના જવાબો પણ આપેલા આપણને જોવા મળે છે. એવી જ રીતે આગળ જોઈએ તો ભારતનો ઇતિહાસ તમે અહીં જોઈ શકો છો, એના પ્રશ્નો છે ને નીચે એના જવાબો છે. તો આમ ધીમે ધીમે આપણે આગળ વધીએ તો આપણે મેન અત્યારે ગણિતનો રહેતો હોય છે, તો ગણિતના આમાંથી પ્રશ્નો જે આવડતા હોય અને પૂછાયા હોય તે કરી લેવા. તો એના જવાબો નીચે આપેલ છે ને આગળ તરફ વધીએ તો અહીંયા તાર્કિક કસોટી એટલે ગણિતને, રિઝનિંગને બંનેઓને એમણે સેપરેટ કરી દીધું છે. એવી રીતે દરેક સબ્જેક્ટને એમણે સેપરેટ કરી દીધું છે, જેથી આપણને વાંચવામાં અને પેપરો વ્યવસ્થિત રીતે કરવામાં સરળતા રહે. ત્યારબાદ ગણિતના જે પણ પેપરો છે એનું કહેવાય ને કે આપણે અહીંયા સમજૂતી આપેલ છે કે ભાઈ કેવી રીતે સોલ્વ કરવું. જો આપણાથી આ પ્રશ્નો ન સોલ્વ થતા હોય તો આપણે પાછળ જોઈ શકીએ છીએ અને એમને સોલ્યુશન કરી શકીએ છીએ. સામાન્ય રીતે તમે આમાં જોશો તો ક્લાસ 1-2ના જે પેપરો છે તે આપણને ભરાવદાર જોવા મળે, કારણ કે દાસા સાહેબના સમયમાં એવા જ પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને હસમુખ પટેલ સાહેબ પણ એવું જ રાખે છે. તો આપણે એવું વિચારી શકીએ કે 30થી 35 માર્ક્સનું આમાંથી બેઠું તો નહીં, પણ ધારો કે એક મુદ્દો અહીંયાથી લીધો, એક મુદ્દો અહીંયાથી લીધો, એવી રીતે મર્જ કરીને ક્વેશ્ચન બની શકે છે. ને ઘણા બધા પ્રશ્નો છે એ વિધાન સ્વરૂપે આપેલા છે, એટલે તમે જો આ કરશો તો અવશ્યથી ફાયદો થશે. આ તો થઈ ક્લાસ 1-2ના પેપરો. હવે આપણે થોડુંક આગળ વધીએ ને નજીકની પરીક્ષા જે છે ડીવાયએસઓ, તેમાં જોઈએ 333 પેજ નંબર પર છે એનો પેપર 1. તેમાં જોઈએ આપણે, તેમાં તમે જોઈ શકો છો લગભગ એમણે 1 લાઇનર જેવા પ્રશ્નો છે. તો આપણે અહીંયા સુધી એક્સપેક્ટેશન રાખી શકીએ કે કંઈક આવા આપણને પ્રશ્નો પૂછાવાની સંભાવના રહેતી હોય છે. ગુજરાતના સોલંકી રાજાઓના મૂળ કુળ
ખાલી જગ્યા કુળના હતા. તો આવા બધા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ અમુક જગ્યાએ છે જે આપેલ છે આપણને જોડકા સ્વરૂપેના પ્રશ્નો, અહીંયા વિધાન સ્વરૂપેના પ્રશ્નો છે. તો આ પ્રશ્નપત્રો ખાસ કરવા અને જે છે તે તો કરવા જ. બંધારણ આપણા સિલેબસમાં જો 30 માર્ક્સનું છે તો એનાય પ્રશ્નો અહીંયા સરસ રીતે આપેલ છે. ત્યારબાદ આપણે જોઈએ ગણિત રીઝનિંગના આ રહ્યા પ્રશ્નો. તો એવી રીતે કંઈ આખી પુસ્તક પૂરી થતી હોય છે. આની લેન્થની વાત કરીએ કે પુસ્તક કેટલા પેજની છે ખરેખર એ જોઈએ આપણે તો 572 પેજની આ પુસ્તક છે ટોટલ. આની જાડાઈની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી જાડી છે આ પુસ્તક. આપણે લગભગ દિવસના 100 પ્રશ્નો કરવાનું કરીશું એટલે લગભગ થઈ જશે. તો તમારે આ બુક પરચેસ કરી શકો છો. બાકી આની PDF હું જેમ લેક્ચરો પતશે, એક પેપર પતી ગયું તો એક પેપરની PDF, બીજું પતી ગયું બીજાની PDF, એવી રીતે ટેલિગ્રામમાં મૂકતો રહીશ. તો કેવી લાગી આ બુક એ અવશ્યથી જણાવજો ને આપણી સિરીઝ બાબતે તમે અવશ્યથી જણાવજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.